Hello friends, welcome all in the 18th part of chapter number 9 differential equation from 12th science NCERT. લાસ્ટ સેશનની અંદર આપણે મિસલેનિયસ એક્સરસાઇઝની શરૂઆત કરી રાઈટ અને આજે આપણે આગળ એનાથી કન્ટિન્યુ કરીશું. સો સમજો કે કમ્પેરેટિવલી મિસલેનિયસ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન્સ ખરેખર થોડા સારા લેવલના છે. સો પ્રોપર એની પર ધ્યાન આપજો રાઈટ, બીકોઝ લાસ્ટ સેશનની અંદર જે ક્વેશ્ચન હતો દેટ વોઝ રિયલી વેરી કોમ્પ્લેક્સ. ઓકે, સો પ્રોપર ધ્યાનથી આખું મિસલેનિયસ જે એક્સરસાઇઝ છે તે ધ્યાનથી સમજજો. ઓકે, સો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. સો લાસ્ટ સેશનની અંદર 4 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરેલી. નંબર 5 થી શરૂઆત કરીએ. તમને કીધું છે કે પ્રથમ ચરણમાં આવેલા બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો. સૌથી પહેલા તો તમને ખબર પડવી જોઈએ કે પ્રથમ ચરણમાં આવેલા ને બંને અક્ષોને સ્પર્શતા તો આ વર્તુળનું સમીકરણ કંઈક આ રીતે વર્તુળ હોય. બરાબર, ધારો કે આપણે આ વર્તુળ લઈ લઈએ અને પ્રથમ ચરણમાં આવેલા ને બંને અક્ષોને સ્પર્શતા હોવા જોઈએ એટલે આ yx થઈ ગયું અને અહીંયાથી કંઈક આ x અક્ષ થઈ ગયું. માની લો કે આવી કંઈક ફિગર છે. બરાબર, થોડું રફ ફિગર ચાલશે. હવે બંને અક્ષોને સ્પર્શે એટલે કેન્દ્ર બરાબર માન વર્તુળના કેન્દ્રનો એક્સયામ અને માન વર્તુળના કેન્દ્રનો વાયામ. તો સૌથી પહેલું તો તમને માંગેલ વર્તુળનું સમીકરણ ખબર પડવી જોઈએ કે માંગેલ વર્તુળનું સમીકરણ x - a હોલ સ્ક્વેર પ્લસ y - a હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ a સ્ક્વેર. આ પહેલા તો તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે જ્યારે વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો કેન્દ્રનો xm અને કેન્દ્રનો yમ સમાન હશે. ક્લિયર છે ને? કારણ કે બંને અક્ષોને સ્પર્શે એટલે y અક્ષથી અંતર અને x અક્ષથી અંતર કેવું હશે? સમાન જ હશે. અને કોના જેટલું હશે? ત્રિજ્યા જેટલું, કારણ કે ત્યારે x અક્ષ અને y અક્ષ પોતે કેવી રીતે બિહેવ કરશે? સ્પર્શક તરીકે બિહેવ કરશે. બરાબર, તો ચાલો હવે એક કામ કરી લઈએ. આટલું તો મળી ગયું આપણને. તો હવે વિકલન કરી લઈએ. બોલો, એક જ વખત વિકલન થશે તો 2 into x minus a plus 2 into y minus a dy by dx is equals to 0. तो x minus a plus y dy by dx minus a dy by dx is equals to 0. बहुत ध्यान થી સમજો ભાઈ, સાદરૂપ ઘણું અગત્યનું. તો x plus y dy by dx બોલા a બંને બાજુથી કોમન નીકળી જાય તો 1 plus dy by dx into a થઈ જશે. એટલે હવે તમારી a ની કિંમત શું આવી ગઈ? તો કે x plus y dy by dx upon 1 plus dy by dx. બરાબર, આવી તમારી a ની કિંમત આવી ગઈ. તો ભાઈ હું અત્યારે સરળતા ખાતર x plus y1 upon 1 plus y1 લખી દઉં. બરાબર, કારણ કે બધી જગ્યાએ dy by dx લખવું થોડું લાંબુ થઈ જાય એટલે આપણે y1 લખી દઈએ. હવે નિયમ પ્રમાણે જો વિકલ સમીકરણ જોતું હોય તો સ્વયં દૂર કરવા પડે તમારે, અને સ્વયં દૂર કરવા માટે મારે હવે એની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકવી પડે. તો હવે સમીકરણ 1 પરથી સમજો. ચલો, તો x માઇનસ એની કિંમત x પ્લસ y1 upon 1 plus y1 whole square, y minus x plus y1 upon 1 plus y1 whole square is equals to x plus y1 upon 1 plus y1 whole square. મેં બધી જગ્યાએ x ની a ની કિંમત મૂકી દીધી. ચાલો હવે જેવો તમે લસા લેશો ને ભાઈ, બરાબર, તો જોજો ત્યાંથી સમજો. અહીંયા x plus xy1 minus x minus y1 નો સ્ક્વેર છેદમાં 1 plus y1 નો સ્ક્વેર થઈ જશે. એવું જ y plus y1 minus x minus y1 હોલ સ્ક્વેર by 1 plus y1 નો સ્ક્વેર થઈ ગયો અને ઇક્વલ્સ ટુ કરીને x plus y1 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય અગેન 1 plus y1 નો સ્ક્વેર. તો બોલો ત્રણેય બાજુથી છેદમાં, બંને બાજુથી છેદમાં 1 plus y1 કેન્સલ. બોલો અહીંયા તમારી પાસેથી xx કેન્સલ. બરાબર, આ xy1 minus y1 બરાબર, xy1 minus y1 નો સ્ક્વેર
અહીંયાથી y/1 કેન્સલ. અચ્છા, અહીંયા y માઇનસ એક્સ બદલે x માઇનસ y નો સ્ક્વેર લખી દઉં તો ચાલે. અને અહીંયા છે x પ્લસ y/1 હોલ સ્ક્વેર. બોલો હવે આ બંને ટર્મમાંથી y1 સ્ક્વેર કોમન, તો અંદર બચશે x માઇનસ y હોલ સ્ક્વેર. અહીંયા ઓલરેડી x માઇનસ y હોલ સ્ક્વેર છે જ, અને x પ્લસ y/1 હોલ સ્ક્વેર. હવે જો તમારે આને જ એઝ ઇટ ઇઝ રાખવું હોય, જેમ કે અહીંયાથી ધારો કે તમે x માઇનસ y નો સ્ક્વેર કોમન લીધો, બ્રેકેટમાં બચશે 1 પ્લસ dy બાય dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ y dy બાય dx હોલ સ્ક્વેર. ટેક્સ્ટ બુકમાં એક વખત ખાલી જોઈ લેવાનું. જો આ રીતે જ આન્સર આપ્યો હોય તો કોઈ જ વાંધો નથી, અને જો વિસ્તરણ કરીને કંઈક સાદુરૂપ આપ્યું હોય તો પણ તમે વિસ્તરણ કરી શકશો. બરાબર, પણ મારા ખ્યાલ પ્રમાણે વિસ્તરણ કર્યું હોવું જોઈએ, કારણ કે x સ્ક્વેર વાળું ટર્મ કેન્સલ થઈ જશે, સાથે સાથે y1 સ્ક્વેર અને y સ્ક્વેર ડિવાઇડ બાય dx હોલ સ્ક્વેર વાળું ટર્મ પણ કેન્સલ થઈ જશે. થોડુંક સાદુરૂપ આપવાની ટ્રાય કરી જોઈએ. જો થાય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ આ પણ આન્સર તો સાચો જ છે. બરાબર છે, તો સાદુરૂપ આપી જોઈએ આપણે. બરાબર, તો સાદુરૂપની અંદર શું થશે, અહીંયાથી જ વિસ્તરણ આપી દઈએ આ ટર્મથી. બરાબર, તો તથા y1 સ્ક્વેર x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર વત્તા x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ 2xy y1 અને y સ્ક્વેર y1 સ્ક્વેર. ચાલો બહુ ધ્યાનથી સમજો. અંદર ગુણાકાર આપીએ એટલે x સ્ક્વેર y1 સ્ક્વેર માઇનસ 2xy y1 સ્ક્વેર અને વત્તા કરીને y1 સ્ક્વેર y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ કરીને x સ્ક્વેર પ્લસ 2xy y1 પ્લસ y સ્ક્વેર y1 સ્ક્વેર. તો બોલો y સ્ક્વેર y1 સ્ક્વેર કેન્સલ, x સ્ક્વેર કેન્સલ. બરાબર છે, અને ધેટ્સ ઇટ, બસ આટલું જ કેન્સલ થશે. તો બાકી રહેશે તમારી પાસે x સ્ક્વેર y1 સ્ક્વેર માઇનસ 2xy y1 સ્ક્વેર. અચ્છા, અહીંયા છે માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર અને માઇનસ 2xy y1 ઇક્વલ્સ ટુ 0. આવું કંઈક ટર્મ બચ્યું. તો હવે તમે કોમન શું લઈ શકો ભાઈ, તો કે પહેલા તો તમે આ બે ટર્મમાંથી dy બાય dx નો સ્ક્વેર કોમન લીધો, સાથે કોમન આવી ગયું x, તો અંદર બચશે x માઇનસ 2y. બરાબર, પછી પ્લસ y સ્ક્વેર માઇનસ 2xy, તો આ બે માંથી પણ y કોમન આવી જશે, તો અંદર બચશે તમારી પાસે y માઇનસ 2x અને અહીંયા 2xy dy બાય dx ઇક્વલ્સ ટુ 0. આવું કંઈક ટર્મ હશે. હવે કંઈક સાદુરૂપ આપ્યું હોય, બરાબર, તો જોઈ લેજો. બરાબર, બટ આનાથી વધારે હવે સિમ્પ્લિફિકેશન આપવું આપણને બહુ મજામાં નથી, એટલે સમજો ને કે ચાલી જાય એમ. બહુ વધારે આનાથી આગળ સિમ્પ્લિફિકેશન આપવાની જરૂર નથી. મેં ખાલી આ જે બ્રેકેટ છે, બરાબર, એનું એક્સપાન્શન જ આપી દીધું છે. બરાબર, ઉપરનું આપો કે નીચેનું આપો, બંને સેમ જ થવાનું છે ભાઈ તમારી પાસે. ઓકે, સો હોપ કે પોઈન્ટ સમજમાં આવ્યો હોય. એટલે ઉપરનો આન્સર રાખશો ને ભાઈ તો પણ કરેક્ટ જ છે, ને નીચેનો આન્સર રાખશો તો પણ કરેક્ટ છે. બરાબર, હવે આની આગળ પણ કદાચ એ લોકો કોઈ સિમ્પ્લિફિકેશન આપ્યું હોય, બહુ થયું, એનાથી આગળ આપણે સિમ્પ્લિફિકેશન આપવાની જરૂર નથી. રાઈટ, ચાલો હવે ક્વેશ્ચન આવ્યા ભાઈ વ્યાપક ઉકેલ શોધવાના. તો હવે બધી મેથડ મિક્સ આવશે. હા, બીકોઝ અત્યાર સુધી આપણે 3 પ્રકારની મેથડ જોઈ વ્યાપક ઉકેલ શોધવા માટેની: વિયોજનીય ચલ, સમપરિમાણીય અને સુરેખ. તો તમારે હવે ડાયરેક્ટ મેં શું કીધેલું મેથડ તમને યાદ હોય તો એવી કીધેલી કે ઓલવેઝ પહેલા ચેક કરો સમપરિમાણ માટે, સમપરિમાણ નથી પછી વિયોજનીય ચલ ચેક કરો, અને છેલ્લે સુરેખ ચેક કરવાનું. તો અહીંયા હાથમાં 1 છે ને અહીંયા હાથમાં 2 છે, એટલે અહીંયા જ પૂરું થઈ ગયું કે ભાઈ આ સમપરિમાણ તો નથી જ. હા, સુરેખ વિકલ્પ પણ નથી, કારણ કે એમાં મને x અથવા તો y બેમાંથી કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ જોઈએ. બરાબર, એવામાં તમે કરી નથી શકવાના. તો કમ્પલસરી તમે શું કરી શકશો, વિયોજનીય ચલ જ કરી શકશો. બરાબર,
તો વિયોજનીય ચલમાં dy upon √1 minus y square બરાબર માઇનસ dx upon √1 minus x square. બંને બાજુ સંકલન લઈ લઈએ ધારો કે, તો બોલો અહીંયા થઈ ગયું sin ઇન્વર્સ y બરાબર માઇનસ sin ઇન્વર્સ x પ્લસ c, અને સામે લઈ જાઓ તો sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y ઇઝ ઇક્વલ્સ ટુ c. ધેટ્સ ઇટ. બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો ભાઈ, કોઈ આમાં વધારે આંતર સાદુરૂપ આપવાની જરૂર નથી. ક્લિયર ભાઈ? રાઈટ? ઓકે, સમજમાં આવી ગયું હશે. જોજો આ થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો ભાઈ. હા, અગત્યનો કહેવાય, સાદુરૂપ બહુ જ મહત્વનું. ચાલો ભાઈ, હું પાછો એક વખત અત્યારે કહી દઉં તમને કે આપણે જે સિલેબસ કટ થયો છે એને મેં ધ્યાનમાં લીધો નથી, કારણ કે JEE પોઈન્ટ ઓફ વ્યૂ બધું જ પૂછી શકાતું હોય, બરાબર? એટલે આપણે બધું જ કરવાનું, ગમે ત્યારે ગમે તે જગ્યાએ કામ લાગી જાય, બરાબર છે? ચાલો જોજો. તો હવે આ પણ ક્લિયર તમને વિયોજનીય ચલનો જ ક્વેશ્ચન દેખાય છે, જેમાં y² + y + 1 upon x² + x + 1 હોય, તો dy by y² + y + 1 is equals to minus dx by x² + x + 1. ચલો સંકલન વિચારીએ. તો બોલો છેદમાં દ્વિઘાત હોય તો મારે પૂર્ણવર્ગ બહુપદી બનાવવી પડે, તો 1/4 + 3/4. હવે સારી વસ્તુ એ છે કે જે ટર્મ તમારી પાસે ડાબી બાજુ છે ને એવું જ સેમ ટર્મ તમારી પાસે જમણી બાજુ છે, ફરક ખાલી x અને y નો છે. તો અહીંયા થઈ જશે dy by y plus 1/2 નો સ્ક્વેર અને પ્લસ √3/2 નો સ્ક્વેર is equals to minus dx by x plus 1/2 નો સ્ક્વેર અને √3/2 નો સ્ક્વેર. બરાબર? ચાલો જોઈએ. તો હવે તમને બંનેના સંકલન ખબર છે. આ x² + a² પ્રકારનું સંકલન થઈ ગયું. તો 1/a tan ઇનવર્સ x by a and is equals to minus 1/a tan inverse x by a. તો અહીંયા હું છે ને ભાઈ c by √3/2 જ લઉં. હા, જો સમજો, કારણ કે મને બધાના છેદમાંથી √3/2 કેન્સલ કરવું છે. તો હવે આ થઈ જશે tan inverse 2y + 1 by √3 plus tan inverse 2x + 1 by √3 is equals to c. જો અત્યારે છે ને આમ જોવા જઈએ ને તો અહીંયા તમારો આન્સર પૂરો થઈ ગયો, પણ તમે જરાક ચેક કરો ને કે તમારે શું લાવવું છે, તો એ આટલું સરળ નથી ભાઈ. જો તમારે કંઈક x + y + 1 બરાબર a × 1 - x - y - 2xy સ્વરૂપ લાવવું છે. તો ટૂંકમાં શું હશે ખબર? અહીંયા tan ઇનવર્સ + tan ઇનવર્સનું ઇક્વેશન લખાયું હશે. ચાલો તો એ ટ્રાય કરીએ. ચાલો તો જો હું અહીંયા tan ઇનવર્સ + tan ઇનવર્સનું ઇક્વેશન અપ્લાય કરો તો આપણને બધાને જ ખબર છે કે tan ઇનવર્સ + tan ઇનવર્સ એટલે ને આપણે એક કામ કરીએ, પેરેલલી ડાયરેક્ટ આન્સર જો મળી જતો હોય તો એના માટે અહીંયા હું c ને બદલે tan ઇનવર્સ c લખી દઈશ. બરાબર? તો tan ઇનવર્સ + tan ઇનવર્સનું ઇક્વેશન અપ્લાય કરી દઈએ આપણે. તો ઇક્વેશન થઈ જશે તમારી પાસે tan ઇનવર્સ 2y + 1 by √3 2x + 1 by √3 whole divided by 1 - 2y + 1 by √3 અને 2x + 1 by √3. અને હવે હું c ને બદલે ધારો કે tan ઇનવર્સ c કરી દઉં. એનું કારણ છે તો બંને બાજુથી આપણે tan ઇનવર્સ કેન્સલ કરી શકીશું, રાઈટ? તો બસ હવે તો બંને બાજુથી tan ઇનવર્સ કેન્સલ, તો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 2y + 1 + 2x + 1 whole divided by √3 આખાના છેદમાં 3 - 2y + 1 × 2x + 1 divided by 3 is equals to c. તો જોજો ભાઈ આ 3 અને √3/3 એટલે √3, તો છેદનો છેદ અંશમાં, તો √3 ઉપર આ 2x + 2y + 2 અને છેદમાં 3 - 4xy - 2y - 2x અને -2 is equals to c. ચલો સોરી -1. તો √3, અચ્છા ઉપરથી 2 પણ કોમન, તો x + y + 1 divided by 3 - 1 એટલે 2. બરાબર? અહીંયા છે ને ભાઈ 1 છે. હા, સમજો. બરાબર? તો 2 -
4xy minus 2y minus 2x equals to c. તો ચેક કરો નીચે ને ઉપરથી બંને બાજુથી 2 2 કેન્સલ, તો √3 x plus y plus 1 is equals to c. બોલો આ બધું ટર્મ સામે જાય તો શું થશે? 1 minus 2xy minus x minus y. તો ફાઇનલી તમારે જે ટર્મ લાવવું છે એની સાથે ધારો કે આપણે કમ્પેર કરીએ, બરાબર, તો 1 માઇનસ કરીને છે ને, તો એનો મિનિંગ કે શું કર્યું હશે ખબર? √3 છેદમાં લીધું હશે અને માઇનસ કોમન લીધું હશે. સમજો તો x plus y plus 1 બરાબર માઇનસ c બાય √3 અને અહીંયા x plus y plus 2xy માઇનસ 1 કર્યું હશે. પાછું એક વખત હું વેરીફાઈ કરી લઉં. અચ્છા 1 માઇનસ કરીને જ છે તો માઇનસ સાઇન ને કોમન નથી લેવી આપણે, ચાલો કઈ વાંધો નહીં. એટલે માઇનસ સાઇન આપણે કોમન નથી લેતા, બરાબર. અહીંયાથી માઇનસ બહાર કાઢી લઈએ અને અહીંયા એઝ ઇટ ઇઝ રાખી લઈએ. તો આ જે c બાય √3 છે એ તમારો એક નવો અચળ એ થઈ ગયો. તો જે માંગેલ વ્યાપક ઉકેલ છે, બરાબર. એટલે હવે આની અંદર શું થયું કે તમે જે પહેલું જે ટર્મ લાવ્યા ને tan ઇનવર્સ વાળું, એ પણ આન્સર સાચો જ હતો, બરાબર. પણ શરત એ હતી કે એને ઓલરેડી કંઈક સાબિત કરવા આપેલું હતું, તો એની પાછળ આપણે વધારે કંઈક એક્સ્ટ્રા કામ કરવું પડ્યું. ઓકે, ચાલો. સો હોપ આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તમને એવું કીધું છે કે જેનું વિકલ્પ સમીકરણ આવી રીતે કંઈક આપ્યું છે તમને કે sin x cos y dx વત્તા cos x sin y dy બરાબર 0. તો 0 π/4 માંથી પસાર થતા વક્રનું સમીકરણ તમારે શોધવું છે, બરાબર. આ પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ જશે. ક્લિયર દેખાય છે કે આમાં વિયોજનીય ચલ જ ઉપયોગ થશે, ના તો સમપરિમાણ કે ના તો સુરેખ, બરાબર. તો જો આપણે ડાયરેક્ટ ઉપયોગમાં લઈએ તો sin x cos y dx બરાબર માઇનસ cos x sin y dy. ચલો તો sin x ના છેદમાં cos x મૂકી દઈએ સાથે dx અને sin y ના છેદમાં cos y મૂકી દઈએ આગળ માઇનસ sin ને dy. તો મને અહીંયા ક્લિયર ખબર પડે છે ભાઈ કે છેદમાં વિધેયને ઉપર એનું વિકલન છે, તો અહીંયા -12 માઇનસ sin x અપોન cos x dx બરાબર માઇનસ sin y અપોન cos y dy. બરાબર. તો છેદમાં વિધેયને ઉપર વિકલન, તો માઇનસ log of cos x વત્તા log of c બરાબર log of cos y. તો log મોડ્યુલસ c બરાબર બોલો આ log of cos x plus cos y. તો log મોડ્યુલસ c is equals to log of cos x into cos y થઈ ગયું ભાઈ. તો બંને બાજુથી cos cos કેન્સલ, તો cos x into cos y બરાબર c. આ તમારો વ્યાપક ઉકેલ આવી ગયો ભાઈ, સમજો, બરાબર છે. આ વ્યાપક ઉકેલ છે. હવે તમને એવું કીધું છે કે આ જે સમીકરણ છે જે વક્ર છે શેમાંથી પસાર થાય છે 0π/4, જે 0π/4 માંથી પસાર થાય. હવે જો આ 0π/4 માંથી પસાર થાય એનો મીનિંગ કે x બરાબર 0 ત્યારે y બરાબર π/4. તો cos 0 into cos π/4 બરાબર c. તો c ની કિંમત √2 આવી જશે, સોરી 1/√2 આવી જશે. હવે તમે કિંમત મૂકી દો તો માટે cos x cos y બરાબર 1/√2. એટલે હવે જો ફાઇનલી લખવું હોય તો તમે લખી શકો કે √2 cos x બરાબર sec y. એટલે કોઈ પણ વેરિએશન મૂકી શકાય, બરાબર છે. કોઈકને એમ થાય કે સર sec x એટલે cos x છેદમાં મૂકીને sec x લખી દે તો √2 cos y બરાબર sec y થાય. કોઈ કહે કે સર બધાનો વ્યસ્ત લઈ લે તો sec x into sec y બરાબર √2 તો પણ ચાલી શકે. એટલે વેરિએશન તો આમાં કોઈ બી રીતે આવી શકે, બરાબર. તમે આન્સર લાવી શકશો જે તમને ટેક્સ્ટ બુકમાં given હશે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ્સ આપણને બધાને સમજમાં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે x બરાબર 0 અને y બરાબર 1, ત્યારે તમને પાછું એક વિકલ્પ સમીકરણ આપી દીધું છે 1 plus e raised to 2x dx plus 1 plus y square e raised to
x dx બરાબર 0. ભાઈ જે ડબલ ની અંદર છે ને આવા જ પ્રકારના સમીકરણ આવશે. ઓકે, જોજો ધ્યાનથી સમજો. ડિવાઇડ છે અહીંયા, સોરી. ચાલો, તો ફરીથી આમાં પણ વિયોજનીય ચલનો જ કોન્સેપ્ટ લાગશે ભાઈ, બરાબર છે. તો આપણે કામ કરીએ કે 1 પ્લસ e રેઝ ટુ 2x ડીવાય બરાબર માઇનસ e રેઝ ટુ x 1 પ્લસ y સ્ક્વેર dx. તો dy ના છેદમાં 1 પ્લસ y સ્ક્વેર બરાબર માઇનસ e રેઝ ટુ x ના છેદમાં 1 પ્લસ e રેઝ ટુ 2x dx. હવે બહુ ધ્યાનથી સમજજો ભાઈ, મને અહીંયા ક્લિયર ખબર પડે છે કે dy બાય 1 પ્લસ y સ્ક્વેર નો તો સીધું જ સંકલન છે મારી પાસે, બટ અહીંયા સંકલન નથી. તો માત્ર ને માત્ર આને માટે તમે એવું ધારી લો કે ધારો કે e રેઝ ટુ x બરાબર t, તો e રેઝ ટુ x dx બરાબર dt થઈ ગયું ભાઈ, હા કે ના? તો હવે ધારો કે આની અંદર સંકલન આપી દઈએ, તો સંકલન dy બાય 1 પ્લસ y સ્ક્વેર બરાબર માઇનસ dt બાય 1 પ્લસ t સ્ક્વેર. ચાલો, તો એનો મિનિંગ કે અહીંયા tan ઇનવર્સ y બરાબર માઇનસ tan ઇનવર્સ t પ્લસ c અને tan ઇનવર્સ y પ્લસ tan ઇનવર્સ, બોલો t ની કિંમત આપણે લખી દીધેલી e રેઝ ટુ x પ્લસ c, સોરી ઇક્વલ્સ ટુ c. આ થઈ ગયો તમારો વ્યાપક ઉકેલ, બરાબર. હવે એવું કહે છે કે x બરાબર 0 અને y બરાબર 1. તો અહીં x બરાબર 0 ત્યારે y બરાબર 1. તો tan ઇનવર્સ 1 પ્લસ e રેઝ ટુ 0 એટલે tan ઇનવર્સ 1 બરાબર c. તો c બરાબર પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4, બરાબર, એટલે કે c બરાબર પાઈ બાય 2. તો માટે ફાઇનલ આન્સર શું થઈ જશે તમારો? tan ઇનવર્સ y પ્લસ tan ઇનવર્સ e રેઝ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2. જોઈ લો ભાઈ, આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો છે. જો હવે તો એક વખત મેથડના કન્સેપ્ટ તમારા ક્લિયર હોય ને કે કેવી રીતે સોલ્વ કરવાનું, પછી તો તમારા માટે બધા જ ક્વેશ્ચન બહુ સિમ્પલી થઈ જશે. અને હું એમ કહેતો હતો તમને આગળ બી મેં કીધું કે જે ની અંદર પણ છે ને વિકલ્પ સમીકરણમાં વધારે વેરિએશન નથી મૂકતા ઉકેલ શોધવાના ક્વેશ્ચનમાં પણ, બરાબર. હા, કદાચ થોડું સાદુરૂપ લેન્ધી પડે તમને, બટ ધ મેજર પોઈન્ટ જે કન્સેપ્ટ છે એ ચેન્જ નથી થતો, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જુઓ, હવે આમાં તો ક્લિયર દેખાય છે ભાઈ કે x બાય y આપી જ દીધું છે. યાદ કરો, સમપરિમાણમાં આપણે ભણેલા ક્યાં તો y બાય x હોય અથવા તો x બાય y હોય. એટલે આમાં તો તમારો કમ્પ્લીટ ટાર્ગેટ શું હોવો જોઈએ? dx બાય dy સ્વરૂપમાં જ ફેરવવાનો હોવો જોઈએ. એટલે x e રેઝ ટુ x બાય y પ્લસ y સ્ક્વેર બાય y e રેઝ ટુ x બાય y. બહુ ધ્યાનથી સમજો ભાઈ, હું છેદ વિભાજન આપી દઉં તો x બાય y પ્લસ y સ્ક્વેર બાય y, હા સમજો, y સ્ક્વેર બાય y એટલે y અપોન e રેઝ ટુ x બાય y થઈ જશે. હવે સર સવાલ, તે એવું કીધેલું કે બધું સમીકરણ x બાય y ના ફોર્મેટમાં હોવું જોઈએ, પણ આમાં તો નથી આવ્યું. પણ યાદ કર, મેં તને એક વસ્તુ એવી પણ સમજાવેલી કે તમારું dy બાય dx બરાબર લેમડાની n ઘાત phi of y બાય x સ્વરૂપ કે x બાય y સ્વરૂપ હોવું જોઈએ. જો dy બાય dx છે તો, અને dx બાય dy છે તો લેમડા રેઝ ટુ n phi of x બાય y સ્વરૂપ હોવું જોઈએ. તો પણ આ n કક્ષાનું વિકલ્પ સમીકરણ જ કહેવાય. તો તમે અહીંયા ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો અહીંયા y કોમન આવશે. સમજો, એટલે કહેવાનું મિનિંગ શું છે મારું? 2 મિનિટ જો હું સમજાવું. તમે આ રીતે વિચારો ને કે છેદમાંથી અંશમાંથી y સ્ક્વેર કોમન, અથવા તો ઉપર અને નીચેથી ખાલી y જ કોમન લઈ લઈએ આપણે, બરાબર. તો તમારું જે ટર્મ છે એ y બાર બરાબર x બાય y e રેઝ ટુ x બાય y પ્લસ y અપોન e રેઝ ટુ x બાય y, અને અહીંયા y છે જ આ રીતે, સમજો. તો આ y કેન્સલ, એટલે આખું જે સ્વરૂપ છે ને એમાં ભલે y ચલના સ્વરૂપમાં આવતું હોય, સોરી અહીંયા dx બાય dy, બરાબર, dx બાય dy, તો પણ તમારું આ સમપરિમાણીય વિકલ્પ સમીકરણ જ થવાનું. કારણ કે તમે જે કરતા બનાવશો, બરાબર, એ t બરાબર x બાય y, તો x ને કરતા બનાવશો ને,
તો ભલે ને y નું સ્વરૂપ અંદર રહેતું એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, બરાબર. એટલે આ પર્ટિક્યુલર કેસ આવ્યો કે જેમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન તમને થવું નહીં જોઈએ. તમારો એવો જ ચલ અંદર રહે છે કે જે તમારા વિકલ્પ સમીકરણની અંદર આવશે જ, બરાબર. તો ચાલો હવે અહીંયા શું કરીશું આપણે, ફરીથી એ જ કરીએ કે x બાય વાય પ્લસ વાય બાય ઈ રેઝ ટુ એક્સ બાય વાય. તો ધારી લો ભાઈ કે ધારો કે x બાય વાય બરાબર t, એટલે x બરાબર ty, તો dx બાય dy બરાબર t પ્લસ y dt બાય dy. તો માટે t પ્લસ y dt બાય dy ઇઝ ઇક્વલ્સ ટુ t પ્લસ y બાય ઈ રેઝ ટુ t. ચાલો તો બંને બાજુથી tt કેન્સલ, તો y dt બાય dy બરાબર y બાય ઈ રેઝ ટુ t. તો અહીંયાથી ભાઈ tt y પણ કેન્સલ થઈ જશે બંને બાજુથી, બરાબર છે. જો ધ્યાનથી સમજો, ફરીથી શું કર્યું આપણે ભાઈ, આપણે dx બાય dy ને કરતા બનાવીને ઈ રેઝ ટુ એક્સ બાય વાય ને સામે લઈ લીધું, છેદમાં લઈ લીધું, છેદ વિભાજન આપી દીધું, એટલે એક્સ બાય વાય ઈ રેઝ ટુ એક્સ બાય વાય કેન્સલ, અને પ્લસ વાય સ્ક્વેર બાય એટલે વાય બાય ઈ રેઝ ટુ એક્સ બાય વાય. પછી તમે એક્સ બાય વાય બરાબર ટી ધારી લીધું, તો ટી પ્લસ વાય ડીટી બાય ડીવાય ની કિંમત મૂકીને બંને બાજુથી ટીટી કેન્સલ, અહીંયાથી વાય વાય કેન્સલ, તો આ થઈ જશે ઈ રેઝ ટુ ટી ડીટી બરાબર ડીવાય. ચલો સંકલન કરી નાખીએ બંને બાજુ, તો ઈ રેઝ ટુ એક્સ બાય વાય, સોરી પહેલા સંકલન કરી લઈએ, તો ઈ રેઝ ટુ ટી ઇઝ ઇક્વલ્સ ટુ વાય પ્લસ સી, બરાબર. અને હવે તમે એક્સ બાય વાય ની કિંમત મૂકી દો, તો એક્સ બાય વાય બરાબર વાય પ્લસ સી. આ તમારો વ્યાપક ઉકેલ આવશે. હવે આનું તમે જ્યારે વિકલન કરશો ને એટલે તમને જે માંગેલું પરિણામ છે એ મળી જશે, બરાબર. તો આ થઈ ગયો તમારો વ્યાપક ઉકેલ. ધેટ્સ ઇટ, રાઈટ. સો હોપ કે આ પણ પોઈન્ટ તમને સમજમાં આવ્યો હોય, રાઈટ એવરીવન. અચ્છા, હવે જુઓ છે ને, તે વચ્ચેના બે ક્વેશ્ચન આપણે પેન્ડિંગ રાખ્યા છે, બીકોઝ જે 11 નંબરનો ક્વેશ્ચન છે ને એમાં એક મેથડ મારે તમને સ્પેશિયલ કરાવી છે, એટલે બાકી રાખ્યો છે. અને 12 નંબરમાં થોડો ટાઈમ વધારે જાય એટલે મેં પેન્ડિંગ રાખ્યું છે. તો આપણે સીધા 13 પર જઈએ. તો જો 13 નંબરની અંદર બહુ ડાયરેક્ટ ફોર્મેટ તમારી પાસે દેખાય જ છે કે dy બાય dx પ્લસ y cot x ઇઝ ઇક્વલ્સ ટુ 4x cosec x. તો બોલો આ સીધું સુરેખ જ સ્વરૂપ આપી દીધું છે. તો p of x બરાબર cot x અને q of x ઇઝ ઇક્વલ્સ ટુ 4x cosec x. તો ચલો if શોધી લઈએ ભાઈ. તો e રેઝ ટુ px dx, e રેઝ ટુ ઇન્ટિગ્રેશન cot x dx, e રેઝ ટુ ઇન્ટિગ્રેશન સોરી cot x નું સંકલન log માનાંકમાં sin x. તો if ફિઝિકલી આવી જશે તમારી પાસે sin x, બરાબર છે. ચાલો જો, તો બંને બાજુ સાઈન વડે ગુણાકાર આપી દઈએ આપણે. તો sin x dy by dx પ્લસ y, બોલો cot ઇન્ટુ સાइन લખી દઉં પહેલા, બરાબર 4x, કારણ કે cosec ઇન્ટુ સાइन એટલે તો મને થઈ જશે. તો sin x dy by dx પ્લસ y cos x ઇઝ ઇક્વલ્સ ટુ 4x. તો કમ્પલસરી ભાઈ અહીંયા d by dx ઓફ y sin x જ થઈ જશે, ને અહીંયા 4x છે ભાઈ. હવે ડાયરેક્ટ એક સ્ટેપમાં બંને બાજુ સંકલન લઈ લઈએ, સમજો. તો બહુ સિમ્પલ વેથી તમે અહીંયા y sin x બરાબર 4x સ્ક્વેર બાય 2 પ્લસ c, એનો મીનિંગ કે y sin x બરાબર શું લઈ આવશો તમે, 2x સ્ક્વેર પ્લસ c થઈ જશે. આ થઈ જશે તમારો વ્યાપક ઉકેલ. અને બીજી સાથે શરત તમને આપી છે કે x બરાબર પાઈ બાય 2 ત્યારે y બરાબર 0. હવે x બરાબર પાઈ બાય 2 ત્યારે y બરાબર 0, સમજો. તો શું થઈ જશે ભાઈ તમારી પાસે, તો કે 0 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ પાઈ બાય 2 નો સ્ક્વેર પ્લસ c. તો બોલો c ની કિંમત થઈ જશે તમારી પાસે માઇનસ પાઈ સ્ક્વેર બાય 2. તો માટે ફાઇનલ વાંગેલું ઉકેલ y sin x બરાબર ચલો 2x સ્ક્વેર માઇનસ પાઈ સ્ક્વેર બાય 2. સો આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય તમને, બરાબર. તો આ તમારો માંગેલ વિશિષ્ટ ઉકેલ થઈ ગયો. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીનો જે ટોપિક છે એ નેક્સ્ટ સેશનમાં કવર કરીશું.
Okay, thank you from my side.